ચલો બાળકો, તો ગયા લેક્ચરની અંદર આપણે શું જોયું હતું? તો છેલ્લે તો તમને યાદ હોય તો જ્યારે પણ કોઈ ચુંબકીય ક્ષેત્રની અંદર તમે વિદ્યુત ભાર Q ને ગતિ કરાવો તો એના ઉપર લાગતા બળનું આપણે સમીકરણ મેળવ્યું હતું. યાદ રાખજો કે Fm = Q * સદિશ V ક્રોસ B. તો હવે આગળ આપણે જોઈશું તો કે ચુંબકીય ક્ષેત્રનો એકમ શું. આપણે બહુ બધી વાર ચુંબકીય ક્ષેત્ર નામ બોલી ગયા, પણ એનો એકમ શું? ટેન્શન ના લો, આપણે બનાવી દઈએ ચુંબકીય ક્ષેત્રનો એકમ. તો બનાવશો કઈ રીતે તો જોઈ લઈએ. F એટલે કે Fm = Q * સદિશ V ક્રોસ સદિશ B. બરાબર છે. તો Fm = QVB sin θ. θ 90 લઈ લો. બરાબર. તો Fm બરાબર શું મળશે તમને? QVB મળશે. બરાબર. કેમ કે આપણે થીટા અહીંયા કેટલો લીધો છે તો કે 90 sin 90 ની વેલ્યુ થશે 1. તો તમને મળશે Fm = QVB. હવે આપણે ચુંબકીય ક્ષેત્ર B છે એને કરતા બનાવી દઈએ તો Fm છેદમાં Q * V. ચલો, Fm એટલે કે ચુંબકીય બળ. બળ તો બળ જ હોય, પછી ચુંબકીય કે વિદ્યુત હોય. એકમ આવશે ન્યૂટન. વિદ્યુત ભારનો એકમ કુલમ. વેગનો એકમ મીટર પર સેકન્ડ. તો આ બાપુ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો B બરાબર N * S છેદમાં C * M એટલે કે ન્યૂટન * સેકન્ડ પર કુલમ * મીટર. આ સેન્ટીમીટર નથી. બરાબર છે. C આપણે થોડો મોટો રાખ્યો છે. જો તમારે આ એકમ ના લખવો હોય, તમને આ એકમ મોટો લાગતો હોય, તો ચુંબકીય ક્ષેત્રનો બીજો એક એકમ છે જે નિકોલસ ટેસ્લા નામના વૈજ્ઞાનિકના નામ પરથી રાખેલ છે. તો આનો બીજો એકમ છે ટેસ્લા. એટલે આપણે અહીંયા લખીએ અથવા ટેસ્લા. એને આપણે કેપિટલ T વડે બતાવીશું. તો આખી ચોપડી તમે ફેંદી મારો, જ્યાં જ્યાં ચુંબકીય ક્ષેત્રની વાત આવી હશે ત્યાં એકમ વપરાયો હશે ટેસ્લા. બરાબર છે. ચલો, હવે આપણે શું કરીશું? આનું પારિમાણિક સૂત્ર મેળવીએ. બરાબર છે. આપણે જોડે જોડે આ નવા નવા પારિમાણિક સૂત્રો પણ જોતા જઈએ, જે ધોરણ 11 માં આપણે નથી જોયા. તો હવે જોઈએ પારિમાણિક સૂત્ર. તો આપણને ખબર જ છે, પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો આપણને એકમ આવડવો જોઈએ. તો આપણી જોડે ચુંબકીય ક્ષેત્રનો એકમ છે. બરાબર. તો જોઈ લઈએ. ન્યૂટન એ કોનો એકમ છે? તો કે બળનો. જો આના ઉપરથી ના ખબર પડે તો આનું. બરાબર. ગમે એમ કરીને તમે કરી શકો. ચલો, બળનો પારિમાણિક સૂત્ર M1 L1 T - 2 છેદમાં વિદ્યુત ભાર Q અને વેગ છે. તો વિદ્યુત ભાર Q એનું પારિમાણિક સૂત્ર A1 T1 અને વેગનું પારિમાણિક સૂત્ર L1 T - 1. બરાબર છે. તો જુઓ, પેલા નીચે ઘાતોના સરળ બાદબાકી કરી લઈએ. તો M1 L1 T - 2 છેદમાં T1 T - 1. તો આ તો બે કેન્સલ થઈ જશે. A1 L1. હવે એ ઉપર જશે તો શું થશે? A - 1 L - 1. ચલો, સાદરૂપ આપીએ તો M1 L1 અને L - 1 કેન્સલ. તો તમને શું મળશે? M1 T - 2 A - 1. આ થયું ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર. હવે આગળ આપણે એક નવો ટોપિક લઈએ, લોરેન્ટ્ઝ બળ. બરાબર છે. તમારા માટે એકદમ નવું, લોરેન્ટ્ઝ બળ. બરાબર છે. ચલો, તો હવે આમાં આગળ વધીએ આપણે. તો લોરેન્ટ્ઝ બળ ક્યારે લાગે? તો યાદ રાખવું, જ્યારે પણ તમે કોઈ વિદ્યુત ભાર છે એને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો, વિદ્યુત ક્ષેત્ર પણ લાગુ પાડો, તો બંને ક્ષેત્રોના લીધે થઈને જે બળ લાગે છે એ બળને શું કહેવાય? તો કે લોરેન્ટ્ઝ બળ. વ્યાખ્યા લખીએ તો કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર એમ બંને
હાજર હોય ત્યારે વિદ્યુત ભારને પસાર કરવામાં આવે અથવા પસાર કરતા લાગતા બળને લોરેન્ટ્ઝ બળ કહે છે. બરાબર. તો ચલો હવે આગળ પ્રોસીજર આપણે ઇક્વેશન મેળવીએ. ધારો કે વિદ્યુત ભારિત કણ પર વિદ્યુત ક્ષેત્ર ના લીધે લાગતું બળ. તો વિદ્યુત ક્ષેત્રના લીધે તેને કયું બળ લાગે? તો લાગે વિદ્યુત બળ. તો આપણે એને દર્શાવીશું Fe વડે. इक्वेशन આપણને ખબર છે Q इंटू सदिश E. इसको हम बोल देंगे समीकरण नंबर 1. એવી જ રીતે विद्युत भारित कण पर चुंबकीय क्षेत्र ना લીધે લાગતું બળ. બરાબર. તો આપણને હમણાં જ ગયા લેક્ચરમાં ભણી ગયા Fm ઇઝ ઇક્વલ ટુ Q સદિશ V ક્રોસ સદિશ B. સમીકરણ નંબર 2. તો આમ વિદ્યુત ભારિત કણ પર લાગતું પરિણામી બળ. બરાબર. તો સદિશ F ઇઝ ઇક્વલ ટુ બરાબર પરિણામી બળ. તો આ બળે લાગવાનું, આ પણ લાગવાનું. તો સદિશ Fe પ્લસ સદિશ Fm. તો અહીંયા આવશે Q ઇન્ટુ સદિશ E વત્તા Q કૌંસની અંદર સદિશ V ક્રોસ સદિશ B. બરાબર છે. ચલો કોમન શું નીકળશે? તો Q. તો અંદર શું વધશે? સદિશ E વત્તા સદિશ V ક્રોસ સદિશ B. તો આ જે સમીકરણ થયું ને બાળકો, તો આ થયું લોરેન્ટ્ઝ બળનું સમીકરણ. જે લોરેન્ટ્ઝ બળનું સમીકરણ છે. ચલો તો હવે આગળ બીજો એક ટોપિક જોઈ લઈએ. ગયા લેક્ચરમાં શું જોયું હતું? તો કે કોઈ પણ વિદ્યુત ભારિત કણ હોય તો એના ઉપર લાગતા બળનું સમીકરણ. પણ હવે વાત આવે છે કે હું કોઈ L લંબાઈનો સળિયો લઈ લઉં, એના આડછેદનું ક્ષેત્રફળ હોય કેપિટલ A. તો હવે એ સળિયાને જ્યારે હું ચુંબકીય ક્ષેત્રમાં મૂકું તો બળ કેટલું? તેના માટે જોઈ લઈએ. તો સૌથી પહેલા માની લો કે આપણી જોડે કોઈ L લંબાઈનો વાહક તાર છે. બરાબર છે. આ L લંબાઈનો વાહક તાર. હવે માની લો કે આ જે L લંબાઈનો વાહક તાર છે ને એને મેં ક્યાં મૂકેલો છે ખબર? તો કે y અક્ષ પર મૂકેલો છે. બરાબર છે. હવે આ હું શું લઈ લો? ઉગમ બિંદુ. તો આ શું થશે? ધન y અક્ષ. આ થશે ઋણ y અક્ષ. આ શું થશે? ઋણ y અક્ષ. હવે અહીંયા બીજી એક અક્ષ દોરીએ, z અક્ષ. z અક્ષ એટલા માટે દોરી કેમ કે ચુંબકીય ક્ષેત્ર જે છે ને એ કઈ દિશામાં છે? તો કે z દિશામાં છે. આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? કેપિટલ A. સળિયાની લંબાઈ કેટલી છે? તો કે L. અને પસાર થતો પ્રવાહ કેટલો છે? I. હવે પ્રવાહ કોના લીધે થઈને વહે? તો કે મુક્ત ઇલેક્ટ્રોનના લીધે થઈને. અને એ જે વિદ્યુત ભાર છે એની ઝડપ કેટલી હશે? VD લઈ લઈએ. તો સૌથી પહેલા લખાણ લખીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ L લંબાઈ આડછેદ નું ક્ષેત્રફળ
એ તથા I પ્રવાહધારી સળિયાને y અક્ષ પર મૂકેલ છે, બરાબર. y અક્ષ પર આપણે આ સળિયો મૂકેલ છે તથા ચુંબકીય ક્ષેત્ર ની દિશા z અક્ષ છે, બરાબર છે. z અક્ષની દિશામાં શું છે તો કે ચુંબકીય ક્ષેત્ર છે. હવે આપણે અહીંયા કરીશું શું, કોઈ એક ઇલેક્ટ્રોન લઈ લઈએ, બરાબર છે. હવે આ જે ઇલેક્ટ્રોન છે એની ઝડપ કેટલી છે, vd છે. માની લો કે આ જે ઇલેક્ટ્રોન છે એની ઝડપ કેટલી છે, vd છે. તો આ એક ઇલેક્ટ્રોન પર લાગતા ચુંબકીય બળની વાત કરીશું. ધારો કે કોઈ એક ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ, તો એને હું બતાવીશ સ્મોલ f વડે. એક જ ઇલેક્ટ્રોન છે ને, તો એક ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ હું દર્શાવીશ સ્મોલ f વડે. તો E ઇન્ટુ સદિશ v ક્રોસ સદિશ b. તો આ જે ઇક્વેશન થયું ને એ એક ઇલેક્ટ્રોન પર લાગતા ચુંબકીય બળનું સમીકરણ થયું. માની લો કે આ જે વાહક તાર છે એ વાહક તારની અંદર કુલ કેટલા ઇલેક્ટ્રોન છે તો કે કેપિટલ N. તો એ પણ ધારી લઈએ. ધારો કે અહીં આવેલા વાહક તારમાં કુલ કેપિટલ L ઇલેક્ટ્રોન છે. હવે તમને કેપિટલ N એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા, તો આની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કુલ કેટલી હશે તો મેં તમને સમજાવ્યું. n સ્મોલ n એટલે શું તો કે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો એકમ કદ એટલે છેદમાં શું આવશે, v, ઉપર શું આવશે, ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. હવે કેપિટલ N ને હું કરતા બનાવી દઉં તો n ઇન્ટુ v. v એટલે શું થશે તો કે આ જે વાહક તાર છે ને એનું કદ, તો એના આડછેદનું ક્ષેત્રફળ a, લંબાઈ કેટલી છે તો કે l, તો n ઇન્ટુ a ઇન્ટુ l થઈ ગયું. ચલો, તો હવે આપણે શું કરીશું, આ જે ઇક્વેશન મળ્યું એ એક ઇલેક્ટ્રોન પર લાગતું બળ થયું. તો માની લો કે n ઇલેક્ટ્રોન હોય આની અંદર, તો આમ n ઇલેક્ટ્રોન પર લાગતું બળ, કયું બળ તો કે ચુંબળ. તો એને બતાવીશું આપણે કેપિટલ Fm ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સ્મોલ સદિશ f. બરાબર, n ઇલેક્ટ્રોન પર લાગતું બળ કેટલું થઈ જશે, n ઇન્ટુ સદિશ f. સદિશ f ની વેલ્યુ છે મૂકી દઈએ. તો Fm ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N ઇન્ટુ E સદિશ v ક્રોસ સદિશ b. ક્યાંથી લાયા, એક પરથી લાયા. ચલો, હવે n બરાબર આપણી જોડે છે આ વેલ્યુ, તો મૂકી દઈએ. તો Fm ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n ઇન્ટુ a ઇન્ટુ l ઇન્ટુ e સદિશ v ક્રોસ સદિશ b. ચલો, હવે થોડું ધ્યાન આપજો. પરંતુ I ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે n ઇન્ટુ a ઇન્ટુ e ઇન્ટુ v થશે. હવે તમે કહેશો કે કઈ રીતે આ એને સામે લઈ જાઓ. આ શું થશે, જે થશે. તો આ ઇક્વેશન તમને યાદ હોય તો પ્રવાહ ઘનતા છે અને ડ્રિફ્ટ ઝડપ v વચ્ચેનો સંબંધ થયો ને, તો n a e ઇન્ટુ v એની જગ્યાએ હું શું લખી શકું, I લખી શકું. ખ્યાલ આવે છે ને, n ઇન્ટુ a ઇન્ટુ e ઇન્ટુ v બરાબર હું કેપિટલ I લખી શકું. તો જુઓ, Fm ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ સદિશ L ક્રોસ સદિશ B. તો આ જે ઇક્વેશન થયું ને, તો શેનું ઇક્વેશન થયું કે L લંબાઈનો કોઈ વાહક તાર હોય અને એ વાહક તારમાંથી પસાર થતો પ્રવાહ I હોય, એને તમે ચુંબકીય ક્ષેત્ર B લાગુ પાડો
તો તાર પર લાગતું ચુંબકીય બળ. છેલ્લે અહીંયા લખી નાખીએ. જે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાધારિત સુરેખ તાર પર લાગતા બળનું સમીકરણ છે. બરાબર, તો ઘણીવાર પૂછાઈ શકે, તો આ પ્રમાણે તમારે સાબિતી આપવાની. હવે ચલો આગળ. વચ્ચે શું છે? ક્રોસ પ્રોડક્ટ છે. તો સદિશમાંથી આપણે અદિશમાં ફેરવીએ તો હવે આપણે અહીંયા શું જોઈશું કે કયા કિસ્સામાં તાર પર લાગતું ચુંબકીય બળ 0 હશે, કયા કિસ્સામાં તાર પર લાગતું ચુંબકીય બળ મહત્તમ હશે. બરાબર, તો હવે જોઈએ. સૌથી પહેલું કે જો IL લંબ B હોય, એટલે કે તારની લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર બંને કેવા હોય? લંબ હોય. તો થીટા ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે શું થાય? 90 ડિગ્રી થાય. સદિશમાંથી અદિશમાં કન્વર્ટ કરીએ તો FM I into L into B sin 90. ચલો, FM is equal to I into L into B sin 90 ની વેલ્યુ શું થશે? 1. તો અહીંયા ચુંબકીય બળ FM is equal to BIL. યાદ રાખવાની મેથડ, લાગતો ચુંબકીય બળ કોના બરાબર હોય? બિલ બરાબર હોય. તો આ જુઓ, પણ આ ક્યારે પોસિબલ હોય? જ્યારે તારની લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર બી બંને પરસ્પર લંબ હોય ને ત્યારે જ આ પોસિબલ છે. એવી રીતે બીજો કિસ્સો જોઈ લઈએ. IL સમાંતર બી હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે 0 થવાનું. તો FM ઇઝ ઇક્વલ ટુ BIL sin 0. તો ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? 0. હવે આ થિયરીનો ઉપયોગ ક્યાં થશે ખબર? આગળ છેલ્લે ચેપ્ટર પતવા આવશે એની પહેલા એક થિયરી આવશે કે જ્યારે પણ તમે કોઈ વાહક ગૂંચળું છે એ ગૂંચળાને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એમાં જે ટોર્ક ઉદ્ભવે ને એ ટોર્ક શોધતી વખતે તમારે આ બધા કિસ્સાઓનો ઉપયોગ કરવો પડશે. બરાબર છે? ચલો હવે વાત આવે છે તો કે બાયો-સાવરનો નિયમ. બહુ અગત્યનો નિયમ છે. એમાં તમારે ખાસ તો સમીકરણ યાદ રાખવાનું છે. આ સમીકરણની મદદથી આપણે શું કરીશું આગળ? તો કે R ત્રિજ્યાની કોઈ વિદ્યુત પ્રવાહધારિત રિંગ હોય અને એ રિંગના કેન્દ્રથી x અંતરે કોઈ બિંદુ આવેલું હોય તો આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું? બરાબર, એ પછીની વાત છે. સૌથી પહેલા તો બાયો-સાવરનો નિયમ સમજી લે કે માની લો કે કોઈ પ્રવાહધારિત તાર છે અથવા કોઈ સૂક્ષ્મ પ્રવાહખંડ છે. તો આ સૂક્ષ્મ પ્રવાહખંડને લીધે થઈને R અંતરે આવેલા કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. બાયો અને સાવર બે વૈજ્ઞાનિકો હતા, કોઈ એક જ નતા, બે અલગ અલગ વ્યક્તિ હતા, પણ બંને ભેગા થઈને બાયો-સાવરનું સમીકરણ આપ્યું. તો જોઈ લઈએ. પહેલા તો ઇક્વેશન વિશે સમજીએ. આઈડીએલ વિદ્યુત પ્રવાહ ખંડને લીધે R અંતરે આવેલા કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો ડીબી સદિશ ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0/4π I into DL ક્રોસ સદિશ R છેદમાં R ક્યુબ. આ બાયો-સાવરના નિયમનું સમીકરણ છે. હવે તમને વધારે ડિટેલમાં સમજાવું. માની લો કે આપણી જોડે કોઈ આ તાર છે, બરાબર છે? તારમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? I. હવે આ તાર છે, એના ઉપર કોઈ સૂક્ષ્મ ખંડ લઈ લઉં હું. બરાબર, ધ્યાન રાખજો. કોઈ સૂક્ષ્મ ખંડ લઈ લઉં કે જે ખંડની લંબાઈ કેટલી છે? DL છે. માની લો કે અમે સૂક્ષ્મ ખંડ લઈ લીધો. બરાબર, ખંડની લંબાઈ કેટલી છે? DL.
હવે આખા તારમાંથી જેટલો પ્રવાહ પસાર થવાનો એટલો જ પ્રવાહ આ ખંડમાંથી પસાર થવાનો ને, તો એ ખંડમાંથી પસાર થતો પ્રવાહ I અને ખંડની લંબાઈ dl બેનો ગુણાકાર મળે ને એટલે આપણને શું મળે? IDL. આને શું કહેવાય? તો કે વિદ્યુત પ્રવાહ ખંડ કહેવાય. IDL ને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ ખંડ. હવે આ જે dl છે એ dl થી r અંતરે કોઈ બિંદુ P આવેલું છે, તો આ સૂક્ષ્મ પ્રવાહ ખંડના લીધે થઈને r અંતરે આવેલા બિંદુ P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0/4π I × સદિશ dl ક્રોસ સદિશ r છેદમાં r ક્યુબ. સીધી વાત છે. ખંડની લંબાઈ કેવી છે? સૂક્ષ્મ છે. તો સૂક્ષ્મ ખંડ વડે બિંદુ P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ કેવું હશે? સૂક્ષ્મ જ હશે. હવે અંદર જુદા જુદા પદોની હું વાત કરી લઉં, જેમ કે μ0/4π. અહીં તો એની વેલ્યુ કેટલી આવે? 10⁻⁷ આવે. ઘણી વાર તમારે μ0 ની વેલ્યુની જરૂર પડે તો 4π સામે જવા દો, તો 4π 10⁻⁷. પછી IDL, એ તો આપણને ખબર પડી ગઈ, વિદ્યુત પ્રવાહ ખંડ. બીજું R પ્રવાહ ખંડથી બિંદુ P ને દર્શાવતો સ્થાન સદિશ. હવે તમારા માટે અહીંયા જે μ0 છે ને 9 છે. μ0 ને શું કહેવાય? તો કે શૂન્ય અવકાશની પરમિએબિલિટી. શૂન્ય અવકાશની પરમિએબિલિટી. તો જે રીતે એપ્સિલોન 0 આવે ને એવી રીતે આ શું આવે? શૂન્ય અવકાશની પરમિએબિલિટી. આ ચુંબકીય ક્ષેત્ર માટે આવે, પેલું વિદ્યુત ક્ષેત્ર માટે આવે. તો આ છે બાયો સાવરનો નિયમની સમજૂતી. બરાબર. હવે જ્યારે બી લેક્ચર આવશે નેક્સ્ટ, ત્યારે પ્રવાહ ધારિત વર્તુળકાર રિંગ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની વાત કરીશું. થિયરી લાંબી છે તો એમાં થોડું ધ્યાન રાખજો. ઓકે.